જય શ્રી કૃષ્ણ મિત્રો। તો જો સવાર પડી ગઈ છે મસ્ત એવી, અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે। અને જો આ અમારી સવારનું લુક છે। અમે ઉપર હોઈએ છીએ તો જો 6 વાગ્યા છે અને કેટલું શાંત મોસમ છે, અને વરસાદ જેવું પણ વાતાવરણ થોડું થોડું લાગે છે। સવારમાં એવું લાગે, પછી કાંઈ હોય નહીં આખો દિવસ। ને જો રસ્તો પણ અત્યારે શાંત છે, બાકી તો આખો દિવસ હાઈવે જેવો રસ્તો છે અમારો। અને આ બેનભાઈ જો હુતા છે, હજી એમને હજી ભણવાની વાર છે એટલે એને આગળ નથી ઉઠાડવાના। અને જો કેટલી શાંતિ હોય સવારમાં। અને પછી બનાવી નાખી રસોઈ, તો મેં બનાવી નાખ્યા શાક સંભારા અને બા બનાવે છે રોટલી। અને અમારે જમીને જવાનું છે વાડીએ, એટલે અમે બેસી ગયા જમવા। અને જો આખા ગુવારનું શાક, અને જો વાત છે અમારી વાડીનો રસ્તો। તો હાલતા થઈ ગયા છે વાડીએ। ક્રિશભાઈ મને મૂકવા આવે છે, કારણ કે ત્યાં 2 મજૂર છે, અને એના માટે આપણે ચા પાણી બનાવવાના હોય। તો આવીને પહેરી લીધો છે વાડીનો યુનિફોર્મ। અને વાડીએ જો પવન કેટલો મસ્ત મજાનો છે। ઘર કરતાં વાડીએ જે શાંતિ મળે એ તો ક્યાંય ન હોય। અને એમાં જંગલમાં અમારી વાડી છે, અને વાડીમાં પણ અમારો બગીચો જ છે। તો જો આમાં ખાતર નાખવાનું કામ હાલે છે। 2 મજૂર અંદર કામ કરે છે, અને અમે એને ચા પાણી દેવું, અને અહીંયા સફાઈ કરશું થોડી વખત। અને જો પછી બપોર પછી અમારા બા પણ આવ્યા હતા, અને અમારા પાડોશમાં રહેતા બા હતા એ પણ આવ્યા કે તમારી વાડી જોવી છે। તો આજે એને પછી ક્રિશભાઈ ગાડીમાં લઈને આવી ગયા। તો જો એ પણ બેઠા છે, અને આપણે બનાવવાનું છે બધા માટે ચા। 3 વાગી ગયા છે એટલે મજૂરને પણ ચા પાવાનો હતો, અને મહેમાન જેવા બા આવ્યા હતા પાડોશમાંથી, તો આપણી વાડીએ આવે એટલે મહેમાન કહેવાય। તો એના માટે પણ આપણે ચા મૂકી દીધો છે। ને જો આવી રીતે આપણે ઘરમાં બધી ગોઠવણી કરી નાખી છે। નાનું એવું રસોડું બનાવ્યું છે। તો જો આપણે મૂકી દીધી છે ચા, અને આપણા જૂના ચૂલા હતા એ અહીંયા લઈ લીધા છે। તો અહીંયા તો બહુ રહેવાનું ના હોય, પણ બસ ખાલી આ લોકો માટે ચા પાણી કરવાનું હોય, મજૂર જ્યારે કામ કરતા હોય ત્યારે। અને જો આ પાછળનું આગળનું અમારું દેલા આગળનું છે, જો અહીંયા મોટોથી હવેડો બનાવેલો હતો મારા હાહરાએ। બહુ જૂનો છે, અત્યારે ભરતા નથી, પહેલાં અહીંયા પાણી ભરતા, પણ જંગલી જનાવર બધા અહીંયા રહેતા એટલે પછી બંધ કરી દીધું છે પાણી ભરવાનું। જો એકદમ ઘાટું જંગલ છે। અત્યારે તો ઉનાળો છે એટલે બહુ ઓછું દેખાય, પણ ચોમાસે બહુ ઘાટું ઘાટું લાગે। અને અહીંયા આપણી વાડી પાસે એક પાછળ હનુમાન બાપાનું મંદિર છે। મંદિર નથી પણ સ્થાન છે મસ્ત એવું, અને બહુ શાંતિવાળું જગ્યા છે। અહીંયા દર શનિવારે બહુ જાજા લોકો આવે છે। શ્રીફળ વધારે છે, કોઈ માનતા કરે છે, કોઈ નવરા હોય તો અહીંયા ખાલી બેસવા માટે આવે છે। તો જો અહીંયા મસ્ત એવી જગ્યા છે, અને બધા આવી અને સાફ કરતા હોય અને બેસતા હોય બધા। જો વડલો છે મોટો એવો, અને મસ્ત એવું લોકેશન વાળું જગ્યા છે। ચોમાસામાં તો અહીંયા બાજુમાં નદી પણ જાય છે, અને અમે પણ વાડીએ આવીએ એટલે હનુમાન બાપાને તો દર્શન કરતા જ હોય। તો જો હનુમાન બાપાની કેટલી બધી ધજાઓ ચડાવેલી છે, અને વર્ષમાં એકવાર અહીંયા હનુમાન ચાલીસા પણ કરાવે છે ગામના। અને દર શનિવારે માણસો આવતા જ હોય અહીંયા। જો કેવડી મોટી જગ્યા છે। અને જો આ છે ને એ સામે નદી છે, નદી છે વાગડિયા જેવું છે, પણ અત્યારે તો ઉનાળામાં કાંઈ ન હોય, પણ શિયાળો અને ચોમાસું ચાલુ જ હોય। કેટલા જંગલી બિસાડા પશુ પક્ષીઓ હોય, અને અત્યારે તો એને પાણી મળે નહીં એટલે અત્યારે બીજી જગ્યાએ વયા ગયા હોય, બાકી અહીંયા એનું સ્પેશિયલ જગ્યા છે બેસવાની। અને અમારી વાડીમાં પણ ભીનું ભીનું હોય એટલે એમાં પણ સિંહ તો બેઠી જ હોય। જો આ છે નદી, અને અત્યારે તો એમાંથી પણ લોકો જાય છે એટલે રસ્તો બનાવી નાખ્યો છે, બાકી આ બધી ભર્યું હોય ત્યારે મસ્ત એવું લોકેશન આવતું હોય અહીંયા। જો અને જો આ છે આપણી લોખંડી પેટી, મસ્ત એવી।
મારા હારાએ બનાવેલી છે. વાડીએ મકાન નહોતું એટલે બધી વસ્તુ આમાં રાખતા અને પછી આમાં તાળું લગાવી દેતા. તો જો હજી પણ આમાં બધી વસ્તુ અંદર રાખી જ દેશે, પણ આને પછી અંદર લઈ લીધી છે એટલે હવે કંઈ તાળાની જરૂર નથી. બાકી અહીંયા મકાન નહોતું ત્યારે આ બધી વસ્તુ કાયમી માટે ઘરે લઈ જાવી ન પોહાય એટલે બનાવેલી હતી પેટી. અને પછી આપણે હતું નીંદવાનું કામ, તો આપણે લઈ લીધી છે દાંતરડી અને પાણીની બોટલ. તો થોડું એવું આપણે મદદ કરશું નીંદવાની. અને અંદર મજૂર બીજું કામ કરે છે, ખાતર નાખવાનું. રીંગું કરી અને ખાતર નાખે છે. અને આપણે નાળેલીનો ધોરિયો છે એ નીંદવાનો છે. અને આપણા બા અને ડોસીમાં આગળ ગયા છે એટલે આપણે જાય છે હવે. તો નીંદવાનું તો આપણે પછી શૂટ નથી કર્યું. તો વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો.